અરવલ્લી જિલ્લાના મોડાસાના પાલનપુર ગામે રસ્તાનો વિવાદ સામે આવ્યો છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા રસ્તા પર આડસ મૂકી બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પર આડસ મુકાતા રસ્તો બિનઉપયોગી બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વિવાદો બાદ બનેલા રસ્તા પર આડસ મૂકી રસ્તો બંધ કરી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે તપાસ થાય તેવી સ્થાનિક દ્વારા માંગ કરાઈ છે। મારું નામ ભરવાડ ભરતભાઈ પેથાભાઈ પાલનપુર ગામનો વતની છું। આસારામ આશ્રમની દક્ષિણ બાજુએ પૂર્વ પશ્ચિમ 1950થી નકશામાં રોડ છે। આ રોડ કાચો રસ્તો હતો। એમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 2018-19માં આ રસ્તો મંજૂર થયેલો। આ રસ્તો બનાવવા માટે સરકારે કામગીરીની ચાલુ કરી તો એ સમયે બાજુના સર્વે નંબરવાળા જૂનો સર્વે નંબર 101, નવો સર્વે નંબર 165 પૈકીના માલિકોએ વધો દર્શાવ્યો। વધો દર્શાવ્યા બાદ કામ અટકી ગયું। કામ અટક્યા પછી વિવિધ રીતે રેવન્યુ પ્રક્રિયા રાહે એ મામલતદારમાં કેસ થયો। મામલતદાર સાહેબે સ્થળ તપાસ કરીને એમણે હુકમ કર્યો। ત્યાર પછી આ લોકો નારાજ થયા જૂના સર્વે નંબરોવાળા, એટલે એમણે વધુ ઉઠાવ્યો પ્રાંતમાં મામલતદારનો હુકમ યથાવત રાખ્યો પ્રાંતે। ત્યારબાદ રોડનું કામ પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કર્યું। એવું 2 વાર આ લોકોએ કામ બંધ અટકાયેલું। તો સખત પોલીસ પહેરો લઈ અને રાતનો દિવસ ચાલુ રાખી અને કામ પૂરું કર્યું રોડનું। ત્યારબાદ રોડ બન્યા પછી બીજા દિવસે પોલીસ પ્રોટેક્શન હટી જતો આ રસ્તો લાકડો નાખી કોટાળા તારની વાડ નાખી અને રસ્તો ગોળી નાખીને રસ્તો બંધ કરેલી છે। અને અમે ત્યાંથી નીકળવાની તૈયારી 10 તારીખે હું નીકળ્યો હતો ત્યારે મારી ફેટ પકડી હતી અને મારા સાથે મગજમારી કરી હતી। એ મેં અરજી પોલીસ બંદોબસ્તમાં આપેલી અને તે પથ્થર મારો એ કરેલો પથરાએ નાખેલા છે ત્યાં હાલમાં। આમાં 165 સર્વે નંબરના માલિકો ઠાકોરભાઈઓ છે।